આ નજારો જોયા પછી મને ખબર પડી કે સોશિયલ મીડિયાની તાકાત શું છે. તો હેલો ગાઈઝ, હું છું તમારો માહિર સંજાત ને આપણા એક નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત કરી છે. તો આપણી સવાર પડી ગઈ છે ને આપણે થઈ ગયા છીએ રેડી, એટલે આપણે નીકળી શોરૂમ બાજુ. 25મું રોજુ થઈ ગયું છે રમજાનનું. ભાઈની હજી ઈદની ખરીદી થઈ નથી, તમારે થઈ કે નહીં કોમેન્ટમાં જણાવજો. તો આપણે પહોંચી ગયા શોરૂમે, BMW પાર્ક કરી દીધી છે. તો ફટાફટ કરી શોરૂમ ને ઓપન. શોરૂમ ઓપન કરતા જ ગરાગો આવવા મળ્યા હતા, એટલે આપણે બનાવવા મળ્યા હતા ગરાગોના પાન અને શોરૂમ ની 2-4 વસ્તુ ઘટતી હતી. આપણે નીકળવું જોશે બજારમાં માલ લેવા. તો આપણે નીકળી ગયા માલ લેવા માટે. તો આપણી નજર ગયા ભીડ બાજુ. આજે બજરંગ મહાસેલ, કાલ સુધી આને કોઈ ઓળખતું નતું. સોશિયલ મીડિયાની તાકાત જો, માણસો કેરોસીનની લાઈનમાં ઉભા હોય એમ ઉભા છે કસ્ટમર. માલ લઈને પહોંચી ગયા આપણે શોરૂમ, અને કસ્ટમરો પણ ચાલુ થઈ ગયા હતા અને ત્યાં આવી ગયા હતા આપણા બકાલા વાળા મિત્ર. તો ઘરેથી ફોન આવી ગયો એટલે 2-4 વસ્તુ એમની પાસેથી પણ લઈ લીધી. 2-4 મિત્રો આવી ગયા હતા, એની સાથે હું એનું કરતા કરતા શોરૂમ ક્લોઝ કરવાનો પણ સમય થઈ ગયો હતો, એટલે શોરૂમ ક્લોઝ કરીને પછી નીકળ્યા આપણે ઘર બાજુ જવા માટે. અત્યારે રમજાન નિમિત્તે આપણા શોરૂમ નો ટાઈમ થોડોક અલગ છે. રમજાન બાદ પણ શોરૂમ નો ટાઈમ અલગ રહેશે, એટલે જે ટાઈમ હશે તે હું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ. શોરૂમ ક્લોઝ કરીને આપણે પહોંચી ગયા હતા માર્કેટે ફ્રૂટ લેવા માટે, અને ફ્રૂટ લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. તડકા એવા પડી રહ્યા છે, તમારા ભાઈને રોજુ ખોલી નારિયેલ પીવા જોશે, એમાં નહીં ચાલે. વસ્તુ લઈને પહોંચી ગયા આપણે ઘરે આરામ માટે, ને ફાઇનલી તમારો ભાઈ આરામ કરીને થઈ ગયો છે ફ્રેશ, ને આપણે નીકળી હવે શોરૂમે જવા માટે. તો મિત્રો આપણે શોરૂમે પહોંચ્યા ત્યાં બેઠા હતા આપણા મામા. આને તો તમે ઓળખતા જઈશું, આ છે આપણા મામા. આવા તડકાના પણ આપણી રાહ જોઈ હતા, જોઈ શકો છો. આ છે મામા ભાણાનો પ્રેમ. તો શોરૂમ ઓપન કરતા ભેગા જ આપણા નાના એવા ફોલોવર આવી ગયા હતા, જે આપણા બધા વિડીયો જોવે છે ને આપણે ફોલો પણ કરે છે. ત્યાં સમય થઈ ગયો તો ઇફતારનો, તો આપણે નીકળી ગયા હતા મસ્જિદે જવા માટે. મસ્જિદે જઈ ઇફતાર કરી નિહાળ લઈને પાછા નીકળી ગયા હતા આપણે શોરૂમે જવા માટે. શોરૂમે પહોંચ્યા ત્યાં બધા કસ્ટમરો આપણી રાહ જોઈ રહ્યા હતા. તમે જોઈ શકો છો રમજાનની રોનક તો આપણા જ શોરૂમે દેખાય છે. તો બધા કસ્ટમરોને પાન આપ્યા, ત્યાં સમય થઈ ગયો તો શોરૂમ ક્લોઝ કરવાનો, તો આપણે નીકળી ગયા હતા ઘર. તો ઇન્સ્ટાગ્રામમાં તો તમે મને દિલથી સપોર્ટ કરો છો, એવો જ સપોર્ટ મને યુટ્યુબમાં કરો. આપણી ઇન્સ્ટાની બાયોમાં લિંક નાખેલી છે, એમાં જાવ ને જલ્દીથી તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરો. ઘરે પહોંચીને બેસી ગયા હતા આપણે સીધા જમવા માટે. ને આવો તો આજનો આપણો કઈક મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો ને ફોલો કરવાનું